હલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર મેહુલ ભટ્ટ ફરીવાર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં ખાસ કરીને યુપીએસસી અને જીપીએસસી તથા સાથે સાથે વર્ગ 3 બિન સચિવાલય ક્લાર્ક, તલાટી મંત્રી, પીઆઈ આ બધા વર્ગ 1, 2, 3ની જે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે, જે કોઈ મિત્રો એ પછી ભલે ઓબ્જેક્ટિવ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા હોય કે પછી વર્ણનાત્મક જીપીએસસી યુપીએસસીની લેખિત પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા હોય અથવા તો યુજીસી, નેટ, જીસેટ, ટેટ, ટાટ આવી કોઈ પણ પરીક્ષા માટે, બેન્કિંગ એક્ઝામ, કોઈ પણ એક્ઝામ માટે વર્તમાન આર્થિક પ્રવાહો એટલે કે કરંટ ઇકોનોમિક અફેર્સ એ ખૂબ અગત્યની બાબત બની જાય છે. બંને રીતે ઇકોનોમિક્સ છે એક તો સબ્જેક્ટ રિલેટેડ પણ હોય છે અને કરંટ અફેર્સમાં પણ જે કોઈ ગવર્મેન્ટની સ્કીમ હોય, યોજનાઓ હોય તો આ બધું વર્તમાન પ્રવાહોમાં સામેલ હોય છે અને એ દરેકને લાગુ પડે છે. એ પછી કોઈ પણ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, એન્જિનિયરિંગ, ડોક્ટર કોઈ પણ સબ્જેક્ટનો હોય એને કરંટ ઇકોનોમિક અફેર્સ રિલેટેડ ઇન્ફોર્મેશન એ તૈયાર કરવી પડે જો તમે આવી એક્ઝામની તૈયારી કરતા હો તો આ વિડીયોની અંદર ખાસ કરીને હાલમાં ભારતમાં જે કોરોના અને એને કારણે લોકડાઉન અને એને કારણે જે ઇકોનોમી ઉપર દરેક ક્ષેત્રો ઉપર ગંભીર અસરો થઈ છે, એ અસરોને હળવી કરવા માટે દરેક ક્ષેત્રના લોકો એની સાથે સંકળાયેલા કારીગર વર્ગો બધાને રાહત આપવા માટે તમને ખ્યાલ હશે કે હાલમાં તારીખ 12 મે અને મંગળવારે ભારતના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે જે રાષ્ટ્રજોગ પ્રવચન કર્યું એના અંદર એક ખાસ અગત્યની વાત કરી છે, એ છે આત્મનિર્ભર ભારત અભિયાન. તો આ આત્મનિર્ભર ભારત અભિયાનને ધ્યાનમાં લઈને ₹20 લાખ કરોડનું જે પેકેજ જાહેર કર્યું છે મોદી સાહેબે, અને અંદાજ એવો લગાડવામાં આવે છે કે આ જે પેકેજ આપવામાં આવ્યું છે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ₹20 લાખ કરોડનું પેકેજ, એ પેકેજ એ ભારતની કુલ જીડીપીના લગભગ 10% જેટલું ગણી શકાય એટલું વિશાળ રાહત પેકેજ છે અને ભારતના તમામ જરૂરિયાતમંદ વર્ગ અને તમામ ક્ષેત્રો, એ પછી ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, આ દરેક ક્ષેત્રને ધ્યાનમાં લઈને જાહેરાતો અને એને રિલેટેડ રાહત પેકેજો આપવામાં આવ્યા છે. તો આ દરેક રાહત પેકેજો છે એની જાહેરાતો પ્રધાનમંત્રીશ્રીએ તો તારીખ 12 મે અને મંગળવારે રાત્રે 8 વાગે જે રાષ્ટ્રજોગ પ્રવચનમાં માત્ર કુલ રાહત પેકેજની જ વાત કરી હતી, પણ એ દરેક રાહત પેકેજ કયા ક્ષેત્રોમાં ફાળવવું એની ક્રમિક તબક્કાઓમાં જાહેરાત ભારતના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણ શ્રીએ અને એમની સાથે રાજ્ય કક્ષાના નાણામંત્રી શ્રી અનુરાગ ઠાકુર પણ પ્રેસ કોન્ફરન્સ કરીને બધી દરેક ક્ષેત્રો માટે શું શું યોજનાઓ છે એની જાહેરાતો કરી છે. તો આપ સૌને માટે આ વિડીયોની અંદર તમામ માહિતી કે જે મુખ્ય મુદ્દાઓ અને અંશ હોય કે જે તમારે ખાસ કોમ્પિટિટિવમાં ઓબ્જેક્ટિવ રીતે તૈયાર કરવાના હોય, તો એના માટેની દરેક બાબતો છે એ પોઈન્ટ ટુ પોઈન્ટ નોટ કરેલા છે આ વિડીયોમાં. તો એક મટીરિયલ તરીકે પણ તમને તૈયાર થઈ જશે આ વિડીયોમાં. અને આ આખું કોરોના રિલેટેડ આત્મનિર્ભર ભારત અભિયાન એ રિલેટેડ જુદા જુદા ક્ષેત્રોની તમામ જાહેરાતો માનનીય મોદી સાહેબના જે પેકેજને આધારે તારીખ 13 મે
14 મે અને 15 મે આ 3 દિવસોએ જે માનનીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમન અને શ્રી અનુરાગ ઠાકુર આ બંનેએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જે ક્ષેત્રો માટે રાહતો આપી છે એના દરેક પોઈન્ટ હું તમને હવે વિડીયોમાં ઝડપથી કહું છું, કારણ કે આ વિડીયો દરેક બાબતની લાંબી ચર્ચા કરીએ તો ખૂબ લંબાઈ જશે. પણ દરેક મુદ્દાની ચર્ચા શરૂ કરતા પહેલા જો અત્યાર સુધી તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ સત્વરે સબસ્ક્રાઇબ કરી લેજો. અને આ વિડીયો જો તમને ગમે તો તમારા મિત્રો, સંબંધીઓ અને જે ઉમેદવારો આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એની સાથે પણ શેર કરજો. તો સમય બગાડ્યા વિના ખાસ અગત્યની વાત, આત્મનિર્ભર ભારત અભિયાન રૂપિયા 20 લાખ કરોડનું પેકેજ, જે અંદાજે ભારતની કુલ જીડીપીનું લગભગ 10% જેટલું રાહત પેકેજ કહી શકાય. પણ એક વાત તમને અગાઉ કહી દઉં કે આ કુલ રાહત પેકેજ જે છે 20 લાખ કરોડ રૂપિયાનું, એના અંદર અગાઉ પણ આપ સૌને ખ્યાલ હશે અને મારા વિડીયો પણ ઉપલબ્ધ છે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અને આરબીઆઈએ જે રેટ કટ કર્યા હતા કોરોનાને લીધે, એ બધાનો પણ આમાં ગણતરીમાં થોડો સામેલ કર્યો છે. તો અહીંયા એ નોંધવું ઘટે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના તમે જોઈ શકશો, મારો વિડીયો પણ અવેલેબલ છે, જેની અંદર ગરીબો માટે અનાજો, બીપીએલ કુટુંબો માટે ઉજ્જવલા યોજના, પછી એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ માટે, આ બધા માટે જે કેન્દ્ર સરકારે 15-20 દિવસ પહેલા 1.70 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું, એ પણ, અને આરબીઆઈએ પણ અર્થતંત્રમાં નાણાકીય તરલતા વધારવા માટે મ્યુચ્યુઅલ ફંડો, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કોર્પોરેશન, આ બધા માટે રૂપિયા 50,000 કરોડની જાહેરાતો કરેલી છે. તો એ પણ આ પેકેજની અંદર એક સામેલ કરે છે કે કેમ એ જોવાનું છે. તો આ બધી જાહેરાતો તો અગાઉથી થઈ ગઈ છે અને આના બંને વિડીયો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમે સર્ચ કરશો મેહુલ ભટ્ટ ઇકોનોમિક્સ, તો તમને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં શું જોગવાઈઓ અને કોને રાહત આપી છે એની વાત છે. અને બીજો પણ એક વિડીયો છે આરબીઆઈનો રેટ કટ, તો એની અંદર પણ 50,000 કરોડની લિક્વિડિટી આરબીઆઈએ અર્થતંત્રની અંદર ઠાલવી છે, જેની અંદર વ્યાજ દરના ઘટાડા, લોનના દરમાં ઘટાડા, હપ્તા ભરવામાં લોકોને રાહત વગેરે પગલાઓ છે એની ચર્ચા એ આગળના 2 વિડીયો છે, તો એ તમે પણ જોઈ લેજો. પહેલો વિડીયો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કે જે કેન્દ્ર સરકારનું 1.70 લાખ કરોડનું પેકેજ છે તે, અને બીજો આરબીઆઈએ જે લોનના દરો ઘટાડ્યા, હપ્તા ભરવામાં જે રાહત આપી, વ્યાજ દરો ઘટાડ્યા, એ બધી ચર્ચાઓ પણ આરબીઆઈનો રેટ કટનો વિડીયો છે એમાં અવેલેબલ છે. તો એ પણ બંને એક સાથે ધીરે ધીરે જોઈ લેજો. 15-15, 10-10 મિનિટના જ વિડીયો છે, વધારે સમયના નથી. તો હવે જે પ્રધાનમંત્રી શ્રીએ જે 20 લાખ કરોડનું પેકેજ આપ્યું છે એમાં રાષ્ટ્રજોગ પ્રવચન આપ્યું હતું, એમાં મુખ્યત્વે એણે ભારતને આત્મનિર્ભર બનાવવું હોય તો મુખ્ય 5 આધાર સ્તંભો એટલે પિલર, એ 5 આધાર સ્તંભો ઉપર ફોકસ કરવાનું અને એને મજબૂત કરવાની વાત કરી છે. તો આ 5 પિલર છે એ ખાસ યાદ રાખજો, ગોખી લેજો. કદાચ ઓબ્જેક્ટિવમાં પૂછી શકે કે નીચેનામાંથી કયું પિલરની વાત મોદી સાહેબે કરી હતી અને કોની નહોતી કરી. તો પહેલું છે ઇકોનોમીને મજબૂત કરવાની છે, બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્રીજું ટેકનોલોજી, ચોથું ડેમોગ્રાફી એટલે વસ્તી, અને પાંચમું છે ડિમાન્ડ એટલે માંગ. આની મજબૂત કરવા ઉપર ફોકસ કર્યો છે કે જેથી ભારત ઝડપથી આત્મનિર્ભર બની શકે. તમારી સામે સ્લાઇડમાં આકૃતિ છે એટલે હું થોડું ઝડપથી બોલું છું, વિડીયો લાંબો ન થઈ જાય એટલા માટે. આ ઉપરાંત માનનીય પ્રધાનમંત્રીશ્રીએ લેન્ડ, લેબર અને લો આમાં પણ રિફોર્મ્સ કરવા ઉપર ભાર આપ્યો છે. અને સાથે સાથે ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ, કે જે કોઈને વ્યાપાર ધંધો કરવો છે, એમાં પછી વિદેશીઓ હોય કે ભારતીયો હોય, એને ભારતમાં ઝડપથી વ્યાપાર
છે એ સ્થાપિત કરી શકે, અડચણો દૂર થાય અને મૂડી રોકાણ આકર્ષાય એ માટે ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ અને મેક ઇન ઇન્ડિયા કે ભારતની બ્રાન્ડ છે એને પ્રોત્સાહન મળે અને ભારતની વસ્તુઓ છે એ કંઈક વિશ્વમાં ખ્યાતિ પામે, એ બધા કાર્યક્રમો ઉપર ભાર આપવાની વાત કરી છે. સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાની ભાર મૂકી છે. લોકલ પ્રોડક્ટને ગ્લોબલ બનાવવાની છે. બી વોકલ ફોર લોકલ અને ટુ ગો ગ્લોબલ, સ્વદેશી વસ્તુઓ પર ભાર આપવાની વાત આપણા પ્રધાનમંત્રીશ્રીએ કરી છે. હવે પ્રધાનમંત્રીએ જે રાહત પેકેજ જાહેર કર્યું એની જાહેરાત 13 તારીખે બુધવારે નાણામંત્રી શ્રી સીતારમણે 4 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજીને કરી. ક્રમિક પેકેજો આપે છે તારીખ 13, 14, 15. એમાં 13 તારીખે જે પેકેજ આપ્યું છે એ ખાસ કરીને માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ એટલે કે નાના એટલે સૂક્ષ્મ અથવા લઘુ નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે જાહેરાત કરી. એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ માટે, રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્ર માટે અને ઇન્કમ ટેક્સ જેવા ક્ષેત્રો માટેની જાહેરાતો 13 તારીખે કરી છે, એની ચર્ચા કરીએ. તો એમાં મુખ્યત્વે એના અંશો આપણે જોઈએ, મુખ્ય બાબતો. તો એમએસએમઈ, હવે એમએસએમઈ નું હું તમને એકવાર નામ બોલી જાઉં છું. માઇક્રો એટલે નાના સૂક્ષ્મ કક્ષાના, સ્મોલ એટલે નાના અને મીડિયમ એટલે મધ્યમ કક્ષાના એન્ટરપ્રાઇઝીસ. આવા જે ઉદ્યોગો હોય એને માટે એમએસએમઈ શબ્દ વપરાય છે. આવા ઉદ્યોગો માટે 3 લાખ કરોડની બોજા મુક્ત એટલે જામીન વગરની લોન આપવાની વાત કરી છે. કેટલા વર્ષ સુધી? તો કે 4 વર્ષ સુધી, અને એમાં 1 વર્ષ સુધી તો વ્યાજ પણ લેવાનું નથી, આવી જાહેરાત કરી છે. સ્લાઇડની અંદર 1 ઓક્ટોબર લખેલું દેખાય છે, પણ 1 ઓક્ટોબર નહીં પણ 31 ઓક્ટોબર 2020 સુધી આવી લોનનો લાભ આવા ઉદ્યોગો મેળવી શકશે, અને જેનાથી દેશના આવા 45 લાખ એકમોને લાભ થશે. ટૂંકમાં આ ગેરંટી વગરની લોન છે, જામીન વગરની લોન છે, એ આવા એકમોને થશે, ઉપલબ્ધ થશે. અને જેમ જેમ આવા ઉદ્યોગો છે એના કામના ટાર્ગેટો પૂરા થતા જાય તેમ પીએસયુ બેંક એટલે પબ્લિક સેક્ટર યુનિટની બેંકો એમની વતી ગેરંટી આપતી રહેશે. બીજું અગત્યનું છે કે જો આવા એમએસએમઈ એટલે કે આવા સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો કોઈ દબાણમાં આવી ગયા હોય, મંદીની સ્થિતિમાં, લોનની દબાણમાં કે ઉત્પાદન ડિમાન્ડના કોઈ પણ ક્ષેત્રે દબાણમાં આવી ગયા હોય, તો આવા ઉદ્યોગો માટે ₹20,000 કરોડનું ગૌણ પેકેજ પણ આપવાની જાહેરાત માનનીય નાણામંત્રીશ્રીએ કરેલી છે. હવે ખાસ કરીને પરીક્ષામાં પૂછાય એવું છે, નેટ સ્લેટમાં, યુપીએસસીમાં અને જીપીએસસીમાં પણ ખાસ ધ્યાન આપજો, અને બિન સચિવાલય વર્ગ 3માં પણ. એમએસએમઈ, હવે એમ એટલે માઇક્રો એટલે ગુજરાતીમાં સૂક્ષ્મ પણ કહી શકો અને લઘુ પણ કહી શકો, આ ત્રણેય એના સમાનાર્થી છે. સ્મોલ એટલે નાનું, મીડિયમ એટલે મધ્યમ કક્ષા. આ એકમોમાંની વ્યાખ્યા વિસ્તૃત કરી છે, ડેફિનેશન. હવે ટૂંકમાં સૂક્ષ્મ ઉદ્યોગ કોને કહેવો, એટલે કે લઘુ ઉદ્યોગ કોને કહેવો, મધ્યમ ઉદ્યોગ કોને કહેવો અને નાનો ઉદ્યોગ કોને કહેવો, એની વાત કરી છે. તો હું ઝડપથી બોલું છું. જો 1 થી 5 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ જે કંપનીમાં હોય એને સૂક્ષ્મ અથવા લઘુ ઉદ્યોગ કહેવાશે. 10 થી 50 કરોડનું રોકાણ જે ઉદ્યોગોમાં હોય એને નાના ઉદ્યોગો તરીકે વ્યાખ્યાયિત કરાશે. 20 થી 100 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ જે કંપનીઓમાં હશે એને મધ્યમ કક્ષાના ઉદ્યોગ તરીકે હવેથી ઓળખવામાં આવશે, અને આનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. 3 લાખ કરોડમાંથી 20,000 કરોડ, આજે એમએસએમઈ માટે જે 3 લાખ કરોડ ફાળવ્યા છે ને એમાંથી 20,000 કરોડ રૂપિયા કોને આપવાના છે, તો અમે અંદર ગોળ રાઉન્ડ કરીને દર્શાવ્યું છે એનબીએફસી માટે. હવે એનબીએફસી એટલે શું? નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કોર્પોરેશન, એ જેવા કે એચડીએફસી, બજાજ ફાઇનાન્સ, મુથુટ ફાઇનાન્સ, મન્નાપુરમ ફાઇનાન્સ, એલ&ટી ફાઇનાન્સ, એમ&એમ ફાઇનાન્સ, આવી બધી કંપનીઓ છે ને એને એનબીએફસી તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા લખ્યું છે પછીનો પોઈન્ટ, ડિસ્કોમ કંપનીઓ. ડિસ્કોમ કંપનીઓ એટલે એવી કંપનીઓ કે જે પોતે વીજળીનું ઉત્પાદન કરતી નથી, પણ જે કંપનીઓ વીજળીનું ઉત્પાદન કરે છે
તેમની પાસેથી વીજળીઓ ખરીદે છે અને ગ્રાહકોને વેચે છે. ટૂંકમાં લઈને વીજળી ખરીદે છે, વીજળી ખરીદી અને ગ્રાહકોને વેચે છે. તો આવી કંપનીઓને ડિસ્કોમ કંપનીઓ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ કંપનીઓ પોતે વિદ્યુતનું ઉત્પાદન કરતી નથી, જેવી કે ટોરેન્ટ પાવર અને અદાણી પાવર અને ટાટા પાવર, એ બધી પોતે વીજળીનું ઉત્પાદન કરે છે. પણ આ ડિસ્કોમ કંપનીઓ છે ને, એ પોતે વીજળીનું ઉત્પાદન કરતી નથી, માત્ર ગ્રાહકોને આવા એકમો પાસેથી વીજળી ખરીદીને ગ્રાહકો સુધી ડિસ્ટ્રીબ્યુટ કરે છે, એવી ડિસ્કોમ કંપનીઓ. તો આવી કંપનીઓને પણ ખાસ કરીને લિક્વિડિટીની ક્રાઇસિસ છે, તરલતાની, તો આવી કંપનીઓને પીએફસી એટલે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને આરઈસી એટલે રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન 90,000 કરોડ રૂપિયા છે એટલું બાકીનું લેણું આ બધી કંપનીઓને પીએફસી અને આરઈસી જે સરકારી છે એ ચૂકવશે. આ ઉપરાંત મેં તમને કીધું એનબીએફસી એટલે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કોર્પોરેશન અને હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન HFCS માટે ₹30,000 કરોડની સ્પેશિયલ લિક્વિડિટી સ્કીમ ઉપલબ્ધ કરવાની વાત કરી છે. નાના ઉદ્યોગો માટે પણ 20,000 કરોડ રૂપિયાનું ફંડ એલોટ કરાયું છે. MSME સાથે જોડાયેલ જે પ્રોડક્ટ તૈયાર થાય આવા ઉદ્યોગોમાં, એને ઈ માર્કેટથી પ્રોત્સાહન ઉપર ભાર છે કે એનું વેચાણ પણ ઈ માર્કેટિંગ કરી શકે. MSME નું બધું બાકીનું લેણું 45 દિવસોમાં ચૂકવવામાં આવશે, એ પણ વાત કરી છે રાહત પેકેજમાં. ડિસ્કોમ કંપનીઓને એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લાભ સરકાર તમને આપે છે એ લાભ તમારે ગ્રાહકોને પણ ફોરવર્ડ કરવો પડશે. અને ઇન્કમ ટેક્સના જે વિવાદથી વિશ્વાસની સ્કીમ છે એ 31 ડિસેમ્બર સુધી લંબાવી દીધી છે. ખાસ કરીને રિયલ એસ્ટેટ ક્ષેત્રોમાં જે મકાનો, ફ્લેટ, બધું વણ વેચાયા વગરનું પડ્યું રહ્યું છે કોન્ટ્રાક્ટરો ઉપર માટે અને બિલ્ડરો માટે, તો આ મંદીમાં એને બહુ ખરાબ અસર છે. તો આવા રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે રેરાનું પૂરું નામ શું થાય? રિયલ એસ્ટેટ રેગ્યુલેટિંગ ઓથોરિટી, કે જે આવા પ્રોજેક્ટોને મંજૂરી આપે, હરીઝંડી આપે ને, એને એ રેરા કામ કરે છે, મંજૂરી આપે. તો રેરા અંતર્ગત આવા જે બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે એ પૂરા કરવાની સમય મર્યાદા હોય ને દરેક માટે, બિલ્ડરો માટે, કોન્ટ્રાક્ટરો માટે, એ હજી 6 મહિના સુધી લંબાવી દીધી છે, એવું સૂચન પણ કર્યું છે. ITR એટલે ઇન્કમ ટેક્સ રિટર્ન, આ ખાસ ધ્યાન રાખજો, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખ 30 નવેમ્બર 2020 થી વધારી છે, બરોબર, 2020 સુધી વધારી દીધી છે. સાથે સાથે જે સરકારને ડાયરેક્ટ ટેક્સના એસેસમેન્ટ હોય, અંદાજો, એ પણ ગણતરી કરવાની સમયસીમા વધારી છે, જે હવે 30 સપ્ટેમ્બર સુધી હતી એના બદલે 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવી દીધી છે. આ સરકારનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન કેટલું થશે એની જે ગણતરીના અંદાજો માટેની સમયસીમા છે એ પણ યાદ રાખજો, 31 ડિસેમ્બર સુધી વધારી. અને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે વ્યક્તિગત કરદાતાઓ મને 30 નવેમ્બર 2020 સુધીની મુદત લંબાવી દીધી છે. માર્ચ 2021 સુધીમાં જે TDS કપાત, TCSમાં જે 25% કાપ છે એની પણ જોગવાઈ કરી છે. MSME માટે ₹50,000 કરોડનું ફંડ ઓફ ફંડ ઊભું બનાવવામાં આવશે. EPF એટલે ઇકોનોમી માટે છે, એની ચર્ચા અમે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં કરી છે. એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ, કે જે ખાનગી ઉદ્યોગોમાં કર્મચારીઓ નોકરી કરે છે ને, એની ભવિષ્ય નિધિનું ફંડ છે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ. ઈ જે સહાય કરી છે એમાંથી 72 લાખ કર્મચારીઓને ફાયદો થાય એટલો અંદાજ છે. હવે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડમાં જે અગાઉની જાહેરાત હતી ને, એમાં 12% ફાળો હોય. જેમ સરકારી નોકરિયાત હોય ને એની માટે GPF હોય, જનરલ પ્રોવિડન્ટ ફંડ, એમ ખાનગી કંપનીઓમાં નોકરી કરતા હોય ને કર્મચારીઓ, એના માટે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ હોય. તો એમાં કેવી રીતે હોય છે કે દાખલા તરીકે 12% ફાળો એ માલિકો આપે અને 12% ફાળો દર મહિને એ કર્મચારીના બેઝિક અને એમાંથી કપાતો હોય છે. પણ હવે જે માલિકોને ઉપર બોજ આવ્યો છે એટલે ઈ 12% હતો, એ 12% ફાળો માલિકોની બદલે હવે માલિકોએ 10% ફાળો ભોગવવાનો રહેશે. અને આવી મદદ 3 મહિના સુધી સરકાર કરશે.
અને આનો જે 2% હજી વધારાનો ફાળો છે એ કેન્દ્ર સરકાર ઉમેરશે. એટલે કે માલિકો નહીં, માલિકો એટલે નોકરી આપનારા, ટાટા અને રિલાયન્સ ની બધા માલિકો કહેવાય. તો એનો બોજો હળવા કરવાની વાત કરી છે. તો એમને હવે દર મહિને એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો જે 12% આપવો પડતો હતો એ હવે કર્મચારી દીઠ 10% જ આપવાનો રહેશે. 2% સરકાર ભોગવશે અને એનાથી સરકાર 2500 કરોડની સહાય કરશે અને આ સહાય હજુ 3 મહિના લંબાવાશે. આ ઉપરાંત નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કોર્પોરેશન માટે ₹45,000 કરોડની ગેરંટી અપાશે. ડિસ્કોમ કંપનીઓની મેં વાત કરી, ₹90,000 કરોડ રોકડા ઉમેરાશે. હવે એક આ ખાસ અગત્યનું છે જે લાસ્ટ લાઈનમાં લખ્યું છે, આ પરીક્ષામાં પૂછાય એવું છે કે જો ભારતની અંદર કોઈ પણ પ્રોજેક્ટ હાઈવે બનાવવાનો હોય કે ડેમ બનાવવાનો હોય કે કોઈ પણ બિલ્ડિંગ બનાવવાનું હોય, તો જો એની કિંમત કુલ ટર્નઓવર 200 કરોડ રૂપિયાથી ઓછું કામ હોય તો એમાં કોઈ ગ્લોબલ ટેન્ડરિંગ માટે ઇન્વાઇટ કરવાની નથી કોઈ ગ્લોબલ કંપનીને. શું કામ? તો કે આવું ટેન્ડર કોઈ ભારતની કંપનીને જ મળે તો પૈસો ભારતમાં જ રહે અને ભારતની કંપનીને ફાયદો થાય. એટલે જો 200 કરોડ રૂપિયાથી ઓછા કામ માટેના ટેન્ડર હોય તો ગ્લોબલ ટેન્ડરિંગ કરવાનું નહીં રહે, એવી પણ જોગવાઈ કરી છે, જેનાથી ભારતની જ આવી ટેન્ડરિંગ કરતી કંપનીઓને લાભ મળે, વિદેશીઓને લાભ ન મળે એ માટેની જોગવાઈ છે. 14 મે એટલે કે ગઈકાલે જે જાહેરાત કરી એમાં કોને કોને ધ્યાનમાં લીધા છે, તો કે એ બધી વાતો આપણે કરીએ. મુખ્યત્વે તો કે આખા દેશમાં એક દેશ એક રેશન કાર્ડની વ્યવસ્થા માર્ચ 2021 સુધીમાં કરવાની વાત છે અને અંદાજ છે કે જેનાથી 67 કરોડ લાભાર્થીઓને લાભ થશે. ખાનગી કંપનીઓ કે જે મકાનો બનાવે છે તેમને પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે કંઈક ને કંઈક સહાય કરવાની વાત છે. આમાં સરકારી જમીન છે એના ઉપર પણ હવે સસ્તા દરના મકાનો બનાવવાની યોજના છે અને ખાસ કરીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે પ્રવાસી શ્રમિકો આવે છે એના માટે પણ કંઈક ઘર બનાવવાની યોજનાઓ છે. માર્ચ 2021 સુધીમાં આવી બધી યોજનાને 100% લાગુ કરવાની લક્ષ્ય પણ છે. નેશનલ પોર્ટેબિલિટી એટલે આ બધું રેશન કાર્ડનું છે જે માર્ચ 2021 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. હવે ખાસ કરીને શહેરી ગરીબો માટે સસ્તા મકાન પૂરા પાડવાની યોજના છે. આ ઉપરાંત મુદ્રા છે, બરોબર. આ મુદ્રા યોજના અંતર્ગત જે નાના ઉદ્યોગોને અને જેને પોતાનું ખાનગી સાહસ ઊભું કરવું છે એના માટે લોન અપાય છે. તો મુદ્રા યોજના અંતર્ગત શિશુ લોન માટે ₹1500 કરોડનું રાહત પેકેજની ફાળવણી કરી છે, જે પૈકીના 1.62 લાખ કરોડ તો આપી પણ દીધા છે એવી જાહેરાત થયેલી છે. ખાસ કરીને આવી કોરોનામાં જે વર્ગ વધારે તકલીફમાં આવ્યો છે એ શેરીમાં અને રેકડીઓવાળા, ફેરિયાઓ, છૂટક ધંધાર્થીઓ, આવા બધા જે શેરી ગલ્લામાં બધા રેકડીવાળા, ફેરિયાવાળા અને ફૂટપાથ ઉપર જે બધું પોતાનો ધંધો વેચાણ કરે છે નાની નાની વસ્તુઓનો, એવા લોકોને ખાસ ફોકસ કર્યા છે અને એમના માટે 10,000 કરોડ રૂપિયાનું વર્કિંગ કેપિટલ અપાશે એવી પણ વાત છે. અને આવી યોજનાથી અંદાજે 50 લાખ આવા લાભાર્થીઓને લાભ મળવાનો અંદાજ છે. તથા આવા સ્ટ્રીટ વેન્ડરો એટલે કે શેરીમાં વેચનારાઓ માટે ₹50,000 કરોડના ફંડની ફાળવણી કરવાની છે. સાથોસાથ વિશેષ ક્રેડિટ ફેસિલિટી પણ અપાશે આવા લોકોને, આવા બિચારા લોકોને લોન પણ આપવાની વાત છે અને 1 મહિનાની અંદર આવી સ્કીમ શરૂ થઈ જશે અને સાથોસાથ ₹10,000 સરળ લોન આવા વેપારીઓને મળશે. ₹10,000 સરળ લોન. ગરીબ પ્રવાસી મજૂરો કે જે મહેનત મજૂરી કરવા એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં આવે છે, તો એવા મજૂરોને 2 મહિના સુધી મફત અનાજ પણ અપાશે. હવે માની લો કે કેટલાક લોકો એવા છે કે જેની પાસે રેશન કાર્ડ ન હોય, તો એવા લોકોને પણ ખાસ સરસ સહાય કરી છે, જેમાં 5 કિલોગ્રામ અનાજ અને 1 કિલોગ્રામ ચોખા આપવાની વાત છે, જેનાથી 8 કરોડ ગરીબ પ્રવાસી શ્રમિકોને લાભ મળશે અને જેના લીધે સરકાર ઉપર 3500 કરોડનો ખર્ચ આવશે અને બધો જ ખર્ચો કેન્દ્ર સરકાર ઉપાડશે. આવી બધી જાહેરાતો છે, મુખ્ય અંશો છે. થોડું ઝડપથી બોલું છું કારણ કે ઘણા બધા છે અને તમારે આ પરીક્ષામાં પૂછાય એવા છે. આ ઉપરાંત સસ્તા ભાડે ગરીબોને ભાડે આપી શકાય એવા મકાનો અને કોમ્પ્લેક્સો બનાવાશે.
PM આવાસ યોજના હેઠળ. આ ઉપરાંત જો આ મકાનો ભાડે આપવાના છે ગરીબોને, સસ્તા ભાડે અપાશે, પણ કઈ યોજના હેઠળ? PM આવાસ યોજના હેઠળ. ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ માટે રાજ્યોને પણ 11,000 કરોડ રૂપિયા છે એ ફાળવવામાં આવશે. વાર્ષિક, હવે તમારી બધાની આવક જો વાર્ષિક 6 લાખથી 18 લાખ સુધીની હોય તો આવી આવક ધરાવતા નાના અને મધ્યમ વર્ગના લોકો મકાન ખરીદી શકે અને એને લોન, વ્યાજ અને સબસિડીનો ફાયદો જે મળે છે ને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, એ હજી ચાલુ રહેશે, લંબાવાશે. અને જો ડિજિટલ પેમેન્ટથી ચૂકવણી કરશો તો પણ બધા વધારે પ્રોત્સાહન મળશે. અને ક્રેડિટ લિંક સબસિડી સ્કીમ એને પણ લંબાવાશે. અને આ સબસિડી જે છે મકાન લ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એ બધામાં, તો લોનમાં જે 2.67 લાખનો કંઈક ફાયદો અને સબસિડી ને એવું બધું મળે છે ને, એ સ્કીમ હજી 1 વર્ષ સુધી લંબાવવાની છે, 31 માર્ચ 2021 સુધી. હવે એનાથી સરકારને 70,000 કરોડનો ખર્ચનો બોજો પડશે અને 2.5 લાખ પરિવારોને મકાનો મળવાનો અંદાજ છે, ફાયદો થવાનો અંદાજ છે. હવે શિયાળુ પાક માટે જે ખેડૂતોને 3 મદદ છે, એમાં 3 કરોડ નાના અને સીમાંત ખેડૂતોને મદદનું આયોજન કર્યું છે. જે 2.5 કરોડ ખેડૂતો છે એને સસ્તી લોનનો ફાયદો મળશે. આ ઉપરાંત કેમ્પા ફંડ અન્વયે રોજગાર સર્જન ઉપર ભાર આપ્યો છે. ખાસ કરીને આદિજાતિ સમુદાય એટલે કે અનુસૂચિત જનજાતિ, એ સમુદાયના રોજગાર સર્જન માટે રૂપિયા 6,000 કરોડ ફાળવ્યા છે. આ ઉપરાંત 2 મહિનામાં 25 લાખ નવા કિસાન ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કર્યા છે સરકારે. માર્ચ એપ્રિલમાં 63 લાખ ખેડૂતોને કૃષિ લોન અપાઈ ગઈ છે, જે રૂપિયા 86,600 કરોડની કૃષિ લોનને મંજૂરી છે. ખેડૂતો માટે રૂપિયા 30,000 કરોડનું ઇમરજન્સી વર્કિંગ કેપિટલ ફંડ બનાવાશે. નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, નાબાર્ડ બેંક છે, એના મારફત 30,000 કરોડનું ફંડ અપાશે. બરોબર, ક્રેડિટ કાર્ડ મારફતે. મત્સ્ય પાલકો માટે 2.5 કરોડ ખેડૂતોને લાભ અને 2 લાખ કરોડની મદદ. બરોબર, કિસાન ક્રેડિટ કાર્ડમાં મત્સ્ય પાલકોને પણ થોડું ધ્યાન આપ્યું છે, તો આ બધું ખાસ ધ્યાન રાખજો. આજે જે તારીખ 15 મે જે રાહત પેકેજ જાહેર કર્યું છે એમાં ખાસ ફોકસ કર્યું છે ત્રીજા તબક્કામાં મત્સ્ય પાલન, એપીએમસી એટલે આપણા જે એગ્રીકલ્ચર પ્રોડક્શનનું જે માર્કેટિંગ કોઓપરેટિવ છે બધી કોર્પોરેશન, બરોબર, આપણે જેને શું કહે છે યાર્ડ કયો છો ને, એ બધા એપીએમસી, બાગાયતી, મત્સ્ય પાલન અને મધ ઉછેર, આવા બધા ક્ષેત્રો માટે ફૂડ પ્રોસેસિંગ માટે જાહેરાતો કરી છે, એ પણ આપણે ઝડપથી જોઈ લઈએ. ખેડૂતો વિના અવરોધે આંતરરાજ્ય એક રાજ્યમાંથી બીજા રાજ્ય વચ્ચે વેપાર કરી શકશે, પોતાની પ્રોડક્ટ વેચી શકશે, એવું પ્લાનિંગ કર્યું છે. અને ખેત પેદાશો માટે ટ્રેડિંગ, ઇન્ટરનેટથી ટ્રેડિંગ થાય એવું પ્લેટફોર્મ, ફ્રેમવર્ક બનાવવાની વાત છે, જેથી ખેડૂતો છૂટક અને જથ્થાબંધ અને પ્રોસેસિંગના વેપારીઓ સાથે ખેડૂતો પોતે જ સંપર્ક કરી શકે અને પોતાનો માલ વેચી શકે. આ માટે એપીએમસીમાં મોટા સુધારા છે અને જેથી ખેડૂતને હવે આઝાદી મળી જશે કે પોતાની પ્રોડક્ટ પોતે વેચી શકશે અને એમાં આંતરરાજ્ય વેપાર કરી શકશે. એનું જે આયોજન થવાનું છે એ તો બહુ સારું આયોજન છે ખેડૂતો માટે. ડેરી કોઓપરેટિવ માટે પણ આંતરરાજ્ય સબવેશન યોજના બનાવવાની વાત કરી છે. કૃષિ ક્ષેત્રનું આંતરમાળખું માટે 1 લાખ કરોડનું ફંડ ફાળવવાની વાત છે, જેનાથી કૃષિ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પણ વેગ મળશે. સૂક્ષ્મ એટલે કે નાના પાયા ઉપર જે ખાદ્ય ઉદ્યોગો છે, ખાદ્ય પ્રસંસ્કરણ, જેને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી, એની માટે 10,000 કરોડનું ફંડ ફાળવવાની વાત છે, જેનાથી 2 લાખ એકમોને લાભ થવાની સંભાવના છે. આ ઉપરાંત દેશના ઘરેલું કૃષિ ઉત્પાદનને બ્રાન્ડ બનાવવાની યોજના છે. આપણા ચોખા, આપણા ઘઉં, આપણો બાજરો, એ બધું વખણાય એને બ્રાન્ડ બનાવવાની યોજના છે. રૂપિયા 20,000 કરોડની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની જાહેરાત પણ થઈ છે. એની અંતર્ગત
70 લાખ ટન વધુ ઉત્પાદન થશે આ યોજનામાં, આ મત્સ્ય પાલન ક્ષેત્રે, અને 55 લાખ લોકોને રોજગારી મળશે એવા અંદાજ છે. મધનું ઉત્પાદન કરવું હોય, મધ ઉછેર, એની માટે 500 કરોડની પણ ફાળવણી કરવામાં આવી છે. રૂપિયા 20,000 કરોડની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની જાહેરાત કરી છે, જેથી 70 લાખ ટન જેટલા વધુ માછલાઓ, ઝીંગાઓ ઉત્પાદન થાય એવું દેખાય છે. 55 લાખ રોજગારી પણ આવા મત્સ્ય ઉત્પાદન ક્ષેત્રે વધે એવો અંદાજ છે. મધ ઉત્પાદન માટે 500 કરોડ, ટોપ ટુ ટોટલ ઈ પ્રોગ્રામ છે, એમાં 500 કરોડની ફાળવણી છે, જેની અંદર હવે ફળો અને શાકભાજીને પણ સામેલ કરી લીધા છે, એ પણ ધ્યાન રાખજો. ઓપરેશન ગ્રીન એનો એ જે યોજના છે એનો વિસ્તાર વધારવામાં આવ્યો છે. આ ઉપરાંત ખેડૂતો માટે માલ ભાડું, કોલ્ડ સ્ટોરેજ એ બધા ઉપર 50% સબસિડી અપાશે, અને આ સબસિડી શરૂઆતમાં 6 મહિના સુધી પ્રાયોગિક ધોરણે ચાલુ કરવામાં આવશે. ખાસ અગત્યની જે જોગવાઈ કરી છે એ પરીક્ષામાં પૂછાય એવી છે, ઇસેન્શિયલ કોમોડિટી એક્ટ, એટલે આવશ્યક ચીજ વસ્તુઓનો જે ધારો છે એમાં સુધારો કરવાની વાત છે. હવે એની અંદર આવશ્યક ચીજ વસ્તુઓની અંદર કોને કોને સામેલ કરાશે એવું પૂછાય તો યાદ રાખજો, ખાદ્ય તેલ, તલ, દાળ, બટાકા, ડુંગળી, આને પણ હવે સામેલ કરવાની વાત છે. ફૂડ પ્રોસેસિંગ યુનિટ ઉપર જે સ્ટોક લિમિટ છે એ હવે લાગુ નથી, અસાધારણ સંજોગો સિવાય, બરોબર, એટલે આ પણ એક ફાયદો છે. ફેમસ ફૂડ પ્રોડક્ટ માટે ભારતમાં ક્લસ્ટર બનાવવાની પણ વિચારણા છે. દરિયાઈ માછીમારો માટે 11,000 કરોડ ખર્ચાશે, અને 9,000 કરોડ તો કોલ્ડ ચેઇનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ, એવા બધા સાધનો પાછળ વપરાશે, કે જેથી માછલીઓ, ઝીંગાઓ, આ બધી દરિયાઈ પ્રોડક્ટ છે એનું કોલ્ડ સ્ટોરેજ થઈ શકે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની શકે. ગંગા નદી છે એની બંને કિનારાની બાજુ આયુર્વેદિક કલ્ટિવેશનની યોજના પણ સરકારે જાહેર કરી છે. પ્રાણીઓમાં જે રોગચાળો થાય છે, નેશનલ એનિમલ રોગચાળો નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરાશે. રૂપિયા 13,433 કરોડ રૂપિયા, પગ અને મોઢાના જે ડિસીઝ પશુઓમાં ન થાય, બરોબર, જેવા પશુઓમાં ડિસીઝ થાય, મરઘા, માછલામાં, એ બધા ડિસીઝ જે ખાતા હોય એને પણ થઈ શકે, એટલે એમાં રોગ ન થાય એની પાછળ 13,433 કરોડ રૂપિયા ફાળવ્યા છે આવા રોગ નિયંત્રણ માટે. એનિમલ હસબન્ડરી, એટલે કે બધું પશુપાલકોના આંતરમાળખા માટે પણ 15,000 કરોડનું ફંડ ફાળવ્યું છે. પશુપાલક ક્ષેત્ર પણ હવે ખાનગી મૂડીરોકાણને આકર્ષવા અને વધારવાની યોજના છે. આયુર્વેદ વાળી બધી વસ્તુઓ પેદા થાય, એનું વાવેતર વધે, એના માટે 400 કરોડનું ફંડ. ગંગા નદીના કિનારે 25 લાખ એકર જમીન ઉપર ગંગા નદીની બંને બાજુ આયુર્વેદ કલ્ટિવેશન યોજનાની પણ જાહેરાતો છે. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી સાથે ખેડૂતોનો સંપર્ક ઝડપી બને એ બાબત ઉપર પણ ધ્યાન આપ્યું છે, અને નાની ફૂડ કંપનીઓ છે એને સંગઠિત ક્ષેત્રમાં હવે સામેલ કરવાની યોજના છે. તો આ બધા મુખ્ય મુદ્દાઓ મેં આવરી લીધા છે, તો મેં જોજો, અને ખાસ કરીને બીજા 2 વિડીયો પણ ખાસ જોઈ લેજો, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અને આરબીઆઈનું જે વ્યાજ દરનું રેટ કટનું પેકેજ છે એને પણ તમે જોઈ લેજો. એટલે મોટા ભાગના બધા મુદ્દાઓ મટીરિયલ જેવા જ તમારી માટે આ લેક્ચરમાં તૈયાર થઈ જશે. થેન્ક યુ.